તારીખથી જે બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમાશે હૈદરાબાદમાં, તેમાં જાણીએ છીએ કે શિખર ધવનને ચાન્સ નથી અપાયો. અભિનવ મુકુંદે 5.5 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં કમબેક કર્યું છે. અને ત્રીજી વાત એ રહી કે પાર્થિવ પટેલને પણ આ ટીમમાં જગ્યા નથી મળી. રિદ્ધિમાન સહાયે કમબેક કર્યું છે, પરંતુ જેની ચર્ચા છેલ્લા 2 મહિનાથી છે. રણજી ટ્રોફીનો હાઈએસ્ટ સ્કોરર, ઈરાની ટ્રોફીમાં પણ સારી એવી છાપ છોડી અને જે પણ રેકોર્ડ રણજી ટ્રોફીમાં બનાવ્યા રનના મામલે, તે ફોર્મ મોમેન્ટમ જોતા પ્રિયાંક પંચાલને જગ્યા મળી ઇન્ડિયા એ ટીમમાં આ જ બાંગ્લાદેશ સામેની ગેમમાં. પરંતુ જે ફોર્મ રણજી ટ્રોફીમાં જોયું, જે મોમેન્ટમ રણજી ટ્રોફીમાં જોયું, એ જ મોમેન્ટમ અને ફોર્મ જીમખાના હૈદરાબાદમાં પ્રિયાંક પંચાલે બાંગ્લાદેશ સામે દેખાડ્યું. જીએસટીવી એક્સક્લુઝિવલી વાત કરી પ્રિયાંક પંચાલ સાથે, કેમ કે આ ગેમ પૂર્ણ થઈ. હવે પ્રિયાંકનો ફોકસ રહેશે મુસ્તાક અલી T20 ટ્રોફી. પ્રિયાંક રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા, ઈરાની ટ્રોફી રમવાનો મોકો પણ મળ્યો, સારી ફાઇટ પણ આપી રેસ્ટ ઓફ ઇન્ડિયાને, અને હવે ઇન્ડિયા એ તરફથી બાંગ્લાદેશ સામે, એમાં પણ નોક. જે મોમેન્ટમ, જે ફોર્મ છે, કઈ રીતે તમારા ફોર્મને વર્ણવો છો, જે છેલ્લા 3-4 મહિનાથી ચાલી આવ્યું છે? હું સિમ્પલ થિંગ જ કરવાની ટ્રાય કરી રહ્યો છું, જે હું યુઝ્યુઅલી રણજી ટ્રોફીમાં જે રીતે મારી પ્રોસેસ કરતો હતો પછી કરવાની ટ્રાય કરું છું અહીંયા પણ. અને એ જ મારા માટે અત્યારે વર્ક કરે છું. અત્યારે હું એની ઉપર જ ફોકસ કરવા માંગીશ કે મારું રૂટીન, મારો પ્રોસેસ જે મને અત્યારે અહીંયા સુધી લાગે છે, આઈ હોપ કે હું આ પ્રોસેસ અને બધું ફોલો કરી રાખું. પ્રિયાંક, 5 ડે ગેમને કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે ટ્રાન્સફોર્મનો સમય છે ક્રિકેટમાં. T20 વન ડે અને 5 ડે ગેમને ઇક્વલી મેનેજ કરવાનો પ્રયાસ કરે છે આઈસીસી પણ કરંટ મીટિંગમાં. આ ત્રણેય ફોર્મેટ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, કે મારે એઝ અ બેટ્સમેન મારી કઈ રીતના ગેમ ચેન્જ કરવી, કઈ રીતના માઇન્ડસેટથી જવું ત્રણેય ફોર્મેટમાં. સો ત્રણેય ફોર્મેટ હું અલગ છે ઓબ્વિયસલી. સો હું એવી રીતના જ લઉં છું કે 4 ડેઝમાં 4 ડેઝની જેમ મારું બેટિંગ કરું. ઇવન વન ડેમાં જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે બેટિંગ કરું, અને T20માં પણ. ત્રણેય ફોર્મેટ મારા માટે મારું ફોકસ ત્રણેય ફોર્મેટમાં રહેશે. ખાસ કરીને આ 2 દિવસની ગેમની વાત કરીએ, આ સમય ઓછો હતો કેમ કે બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગ ડિક્લેર કરી, તો કઈ રીતના સ્ટ્રેટેજી હતી? કેમ કે બીજા એન્ડ પર જો શ્રેયસ અય્યરની વાત કરીએ, વિજય શંકરની વાત કરીએ, તેઓ પણ વન ડે ક્રિકેટની જેમ ઇનિંગ રમ્યા. આવી સિચ્યુએશનમાં એક તમારી નેચરલ ગેમ અથવા કે સિચ્યુએશન હિસાબથી એક્સપિરિયન્સ છે? આઈ થિંક એઝ એન ઓપનર એક વસ્તુ છે કે તમારે ઇનિશિયલી તમને ટાઈમ મળે કે તમે થોડો ટાઈમ લઈ શકો, કારણ કે નવો બોલ પણ છે. સો નવા બોલને તમે 4 ડેઝ ક્રિકેટમાં એ ટ્રાય ના કરી શકો કે હું T20 ની જેમ રમું કે વન ડે ની જેમ રમું. પણ હું એટલે એઝ એન ઓપનર મારી પાસે ટાઈમ રહે કે હું મારી જાતને સેટ કરું. એટલે કોઈ બી ઓપનર માટે એ સ્ટ્રેટેજી હોય કે ફર્સ્ટ ફ્યુ ઓવર્સ તમે જાઓ અને થોડું નવો બોલને થોડો જૂનો થવા દો, અને થોડું વિકેટ્સ અને બોલર્સ ઉપર બી છે કે કન્ડિશન શું છે. સો એવી રીતના જ પછી નેક્સ્ટ પ્લાન થતા હોય છે. પ્રિયાંક, એક અત્યારના ક્રિકેટર માટે કે યુવા ક્રિકેટર માટે સૌથી મોટી ચેલેન્જ એ જ હોય છે કે કઈ રીતે ફટાફટ ફોર્મેટ અનુસાર શિફ્ટ થવું. 4 ડે 5 ડે ગેમ બાદ 2 ડે ની પ્રેક્ટિસ ગેમ હતી. હવે તમે જશો મુસ્તાક અલી ટ્રોફી માટે. એક બેટ્સમેન તરીકે, આજના મોડર્ન બેટ્સમેન તરીકે આ પ્રકારની ચેલેન્જીસને કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતે ડીલ કરી રહ્યા છો? આઈ થિંક એઝ અ બેટ્સમેન સ્ટ્રેન્થ અને વીકનેસીસ મને મારી ખબર છે. સો એવી રીતના બધા જ યંગસ્ટરને, એટલે બધા જ પ્લેયર્સને સ્ટ્રેન્થ અને વીકનેસીસ ખબર હોવી જોઈએ. સો એ તમને સારું પરફોર્મ કરવા માટે તમને પુશ કરી શકે છે. તો હું એ ટ્રાય કરું છું કે મારી એવરી ગેમ મારી સ્ટ્રેન્થ શું છે અને વીકનેસ શું છે. તો હું મારી સ્ટ્રેન્થ ઉપર વધારે ફોકસ કરીશ, નહીં કે મારી વીકનેસ. સિમિલરલી શોર્ટર ફોર્મેટમાં પણ સેમ વસ્તુ રહેવાનું કે મારા કયા એરિયાઝમાં હું સારું રમી શકું છું અને કયા એરિયામાં નથી રમી શકતો. સો હું એને જોઈને પછી મારી ઇનિંગ બિલ્ડઅપ કરવાનો ટ્રાય કરીશ. બેસ્ટ ઓફ લક પ્રિયાંક ફોર ધી મુસ્તાક અલી ટ્રોફી. થેન્ક યુ સો મચ.